આજરોજ પિલોર ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં માનનીય સાંસદ સભ્ય શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માનનો સમારોહ. જણાવવાનું કે જેમણે હર હંમેશ પિલોર ગામ પ્રત્યે પોતાની લાગણી રાખેલ છે એવા આપણા યુવા અને શિક્ષક સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીનું સમસ્ત પિલોર ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું. પિલોર ગ્રામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ, તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ, ભૂપેન્દ્રભાઈ પરમાર, નીલકંઠ મહાદેવના ટ્રસ્ટી તેમજ ગ્રામજનો અને વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. हमसे जवानी रंग भरी है अपनी कहानी हमसे मोहब्बत हमसे जवानी પરિચિતભાઈ કામભાઈ છે મારે અને બિલકુલ પણ સાહેબને વધુ પરિચય હોય भारत माता की आम तो पिलोर गाम में हूँ ने ત્યારે મને એવું લાગે મારા ઘરે જ આવું કારણ કે પિલોર સાથે મારો રાજકીય સંબંધ નથી. પિલોર સાથે તો જ્યારે મારી કર્મભૂમિ અલિન્દ્રા પાસે આઈડેક્સ કંપનીમાં હું કામ કરતો હતો ત્યારથી પિલોર ગામ સાથે સામાજિક રીતે પણ હું સંકળાયેલો અને હંમેશા પિલોર ગામના ગ્રામજનોનો સર્વેનો પ્રેમ મને મળતો આવ્યો અને વિપુલભાઈ કહ્યું કે 6 મહિના જેવું થઈ ગયું મારી મુલાકાત ના થઈ શકે પિલોર ગામમાં, પણ હું આપને કહું કે મહિનામાં 2 વાર પિલોર ગામને હું મળું છું. આમના માધ્યમથી અમારે સંપર્ક થતો રહેતો હોય છે, કોઈ વિકાસના કામની ચર્ચા થતી રહેતી હોય છે, કોઈ પણ બાબતે કોઈ પણ માર્ગદર્શન હોય તો એમાં પણ વિપુલભાઈ હોય, દિનેશભાઈ હોય તો એમની સાથે મારે વાત થતી રહેતી હોય છે. અને દિનેશભાઈ કહ્યું કે કનુભાઈ, તો હું આપને કહું કે કનુભાઈની ચા રોજ હું પીતો, રોજ. એટલે એટલો આત્મીય નાતો આ ગામ સાથે છે. અમારા આઈડેક્સના ઘણા કર્મચારી ભાઈઓ, અમારા મિત્રો પણ અહીંયા છે. પણ જે પ્રકારે આ ચૂંટણી મારા માટે તો પહેલી એવી ચૂંટણી હતી અને હું તો જાહેરમાં કહેવાનો માણસ છું કે માગ્યું નથી ને તો પણ મહાદેવે આપ્યું છે. એટલે પેલા હું અહીં કંપનીમાં નોકરી કરતો હતો, હવે પિલોર ગામથી લઈ અને વડોદરાના તમામ ગામની સમગ્ર વડોદરા લોકસભાની નોકરી કરું છું. ફરક ખાલી એવું છે કે જગ્યા બદલાય છે. એટલે ખૂબ સરસ વડોદરાની અંદર ઘણા મોટા પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે, ઘણા વિકાસના કાર્યો પણ આવી રહ્યા છે. આજે અહીં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ પણ આવવાના હતા, પરંતુ કોઈ વ્યસ્ત સમયને કારણે તેઓ પધારી ના શક્યા, પણ તેઓએ પણ સમગ્ર ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી. અને આપને હું ખાતરી આપું છું કે પિલોર ગામ માટે હું હોય કે કેતનભાઈ હોય, અમે બંને ખભેથી ખભા મિલાવી અને આ ગામના વિકાસ માટે અમે લોકો કટિબદ્ધ રહીશું. અને આજે હું આવ્યો છું, મારે જલ્દી નીકળવાનું છે, પણ એક વાત હું આજે કહીને જાઉં છું કે આજે હું અહીં આવ્યો છું, પહેલી વાર સાંસદ બનીને જયારે આવ્યો હોય ત્યારે જે બાબત માટે હું જયારે કંપનીમાં હતો ત્યારે આપણા સરપંચશ્રીને મને મળવા માટે આવતા ત્યારે વાત કરતા, એ વાતની આજે મારે જાહેરાત કરવી છે કે આવનારા જાન્યુઆરી મહિનાના પહેલા વીકમાં પિલોર ગામ ખાતેની શાળામાં પ્રાથમિક શાળા માટે 1 અને ઉચ્ચતર પ્રાથમિક માટે 1 એવા 2 સ્માર્ટ ક્લાસ મારા તરફથી આજે હું જાહેર કરું છું. અને ફરી એકવાર આપ સૌને જે પ્રકારે આપે આશીર્વાદ આપ્યો છે, મહાદેવની સાક્ષીએ કહું છું કે આ ગામના વિકાસ માટે જે કંઈ પણ થતું હશે એ બધું જ કરીને બતાવીશ. એ આપણે ખાતરી. ધન્યવાદ. પ્રોગ્રામ
માનનીય શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ સાંસદ બન્યા એને પૂર્વ પહેલાં અમારી 6 થી 7 વર્ષથી કે જ્યારે કંપનીમાં ચેનલમાં તરીકે જોબ કરતા ત્યારથી અમારા પારિવારિક સંબંધ હતા અને ચૂંટણી સંજોગોના તમે ચૂંટણી લેવાની ચૂંટણી લડ્યા પછી સાંસદ તરીકે ચૂંટાયા હોય ત્યારે 5 મહિના જેનો સમયગાળો થઈ ગયો હોય ત્યારે અમે એમને કહ્યું હતું કે હવે એક જ દિવસ અમારા ગામની મુલાકાત લો એટલે આજે અમને ગઈકાલે અમારે ડિસ્કસ કર્યા પછી અમે એમને અમારા ગામની સ્વાગત કાયમ અહીંયા ઉપસ્થિત રહ્યા સંજોગોસર અમારા સાઉથ તાલુકાના લોકલાયક ધારાસભ્ય શ્રીમાં પિતાભાઈ ઇનામદાર તેમના બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી રસ્તાને લીધે ઉપસ્થિત રહી ના શક્યા અને સાંસદશ્રીની હાજરીમાં આજે ગ્રામજનોની હાજરીમાં સંસદશ્રીનું સ્વાગત